ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટા ઉલટફેરના એંધાણ અને મોટા ઉલટફેરના એંધાણ એ પોરબંદરની કુતિયાણા નગરપાલિકાની અંદર છે। કુતિયાણા નગરપાલિકામાં નગરપાલિકાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ ઝંપલાવ્યું। કાંધલ જાડેજાના સમર્થન ઉમેદવારો જે છે તેમના દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે। સૌથી મોટા સમાચાર ન્યૂઝરૂમ ની સ્ક્રીન ઉપર આપ જે સમાચાર જોઈ રહ્યા છો એ સૌથી મોટા સમાચાર। છેલ્લા એક દશકથી કુતિયાણા નગરપાલિકામાં ભાજપનો દબદબો છે। એક દશકથી કુતિયાણા વિધાનસભામાં કાંધલ જાડેજાનો દબદબો। 2022ની ચૂંટણી બાદ કુતિયાણાના રાજકીય પરિબળો બદલાયા હતા અને એ જ રાજકીય પરિબળોને લઈને હવે કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીની અંદર હડકંપ જોવા મળ્યું છે। 2022માં કાંધલની સામે ઢેલીબેને ચૂંટણી લડતા ચૂંટણીની અંદર ઝંપલાવતા હવે પરિબળો બદલાયા છે। કુતિયાણામાં કાંધલ જાડેજાની સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધી જ ટક્કર જોવા મળી રહી છે। અત્યાર સુધીના ગુજરાતના રાજકારણના આ સૌથી મોટા સમાચાર અને આ સમાચારથી હડકંપ મચ્યું છે કેમ કે કુતિયાણા નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના નામ જે છે તે જાહેર થઈ ચૂક્યા છે અને તેની વચ્ચે જ કુતિયાણાની અંદર સમાજવાદી પાર્ટી એટલે કે કાંધલ જાડેજાના સમર્થનની અંદર હવે ઉમેદવારી ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। કાંધલના ભાઈ કાના જાડેજા પણ ફોર્મ ભરી શકે તેવી શક્યતાઓ લાગી રહી છે। કુતિયાણા બેઠકની અંદર જો વાત કરવામાં આવે તો છેલ્લા 10 વર્ષથી કુતિયાણા નગરપાલિકા એ ભારતીય જનતા પાર્ટી પાસે છે અને એ જ કુતિયાણા રાણાવાવ વિધાનસભા કે જ્યાં સતત એક દશકાથી કાંધલ જાડેજાનો દબદબો છે। 2022માં ઢેલીબેન કાંધલની સામે ચૂંટણી લડ્યા હતા અને એ ચૂંટણી લડતાની સાથે હવે પરિબળો બદલાયા છે। જો કે અર્જુન મોઢવાડિયા ભાજપની અંદર જોડાઈ ચૂક્યા છે જેના કારણે કોંગ્રેસનું ત્યાં નામશેષ નથી। એટલા માટે સમાજવાદી પાર્ટી વર્સેસ ભારતીય જનતા પાર્ટી એ કુતિયાણા નગરપાલિકાની અંદર થાય તેવી શક્યતાઓ છે અને આ જ શક્યતાઓની વચ્ચે કાંધલ જાડેજાના સમર્થનમાં જે લોકો છે સમાજવાદી પાર્ટીના એ તેમને ફોર્મ ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે તેવા સમાચાર સામે આવ્યા છે। અત્યાર સુધીના આ સૌથી મોટા સમાચાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આ સૌથી મોટા સમાચાર સામે આવતાની સાથે જ હડકંપ મચ્યો છે કેમ કે કાંધલ જાડેજાનો જે વિસ્તારમાં દબદબો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારનું લિસ્ટ જાહેર કર્યું તો સામે પક્ષે સમાજવાદી પાર્ટી એટલે કે કાંધલના સમર્થકો દ્વારા ફોર્મ ભરવાની પણ શરૂઆત કરી છે। મારી સાથે મારા સહયોગી દીક્ષિત ઠકરાર જોડાયા છે। દીક્ષિત, ગુજરાતની રાજનીતિમાં મોટા ઉલટફેરના એંધાણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ ઝંપલાવ્યું અને કાંધલના સમર્થકોએ ફોર્મ ભરવાની પણ શરૂઆત કરી છે। બિલકુલ પ્રદીપ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે। આપ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ, પરંતુ પોરબંદરના કુતિયાણાની બેઠક અને કુતિયાણાની બેઠકમાં 2022થી રાજકારણ ગરમાયેલું છે। ભૂતકાળમાં પણ એવું થયું છે કે કાંધલે ભાજપના ઉમેદવારનો સામનો કરવો પડ્યો હતો ને કાંધલ જીતતા પણ હતા, પરંતુ પહેલી વખત એવું થયું ત્રિપાખીઓ જંગ થયો। ત્રિપાખીઓ નહીં પણ 4 પાખીઓ ગઈ, કારણ કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ મેદાને હતા, કાંધલ પણ હતા, ભાજપના ઉમેદવાર પણ હતા અને કોંગ્રેસના પણ હતા। પરંતુ મહત્વની વાત હતી કે 2022માં ભાજપ વર્સેસ કાંધલ જે પ્રમાણે કુતિયાણાની બેઠક પર થયું અને જે પ્રમાણે કાંધલ જાડેજા ઉપર આરોપ લગાવવામાં આવ્યા, જે હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો, ત્યારથી જ મામલો છે તે કુતિયાણામાં ગરમાયેલો હતો। ત્યારથી જ કાંધલ જાડેજાના સમર્થકો એવું નક્કી કરેલું હતું, કારણ કે ઢેલીબેન ઓળખતા કે જેઓ કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ હતા ને મારા ખ્યાલથી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હતું કે કાંધલ જાડેજાએ ક્યારેય નગરપાલિકામાં મારું નથી માર્યું, આ લોકો ક્યારેક વિધાનસભામાં નતા આવતા, પરંતુ પહેલી વખત એવું થયું કે ઢેલીબેન ચૂંટણી લડવા પહોંચ્યા સાથે જ કાંધલ જાડેજા તેના પરિવાર પર ઘણા બધા એવા આરોપો કર્યા, ભાષણો પણ કર્યા અને બફાટો પણ થયા। ત્યારથી જ એવું નક્કી હતું કે કુતિયાણાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવશે ત્યારે નવાજૂની થશે અને જે લોકોએ ધાર્યું હતું જેવા સંકેતો મળતા હતા તેવું થયું। અને મહત્વની વાત પ્રતિક છે કે કાંધલ જાડેજાના પરિવાર જનોમાંથી પણ ચૂંટણી લડાઈ તેવા શક્યતાઓ છે। કાંધલ જાડેજાના સગા નાના ભાઈ કાના જાડેજા પણ આ ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે અને પ્રમુખ પદનો ચહેરો બનાવી અને ચૂંટણી લડાઈ તેવા શક્યતાઓ અને સંકેતો છે તે મળી રહ્યા છે। એટલે એક મહત્વની વાત છે કે જે પ્રમાણે મોટી કોઈ વિધાનસભા અથવા લોકસભાની ચૂંટણી હોય તેવો માહોલ પોરબંદર જિલ્લા કુતિયાણામાં એટલા માટે બની ગયો કે બંને જે સામસામે છે તે દિગ્ગજો છે
પરંતુ કાંધલ જાડેજાએ વિધાનસભાની ચૂંટણી જીતીને સાબિત કરી દીધું હતું કે કુતિયાણાના દિલમાં કોણ છે અને કુતિયાણા કોણ જીતી શકે. ત્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કાંધલ જાડેજાને પરિણામ મળે છે કે નહીં તે જોવાનું રહેશે. પરંતુ હાલ કહી શકાય કે ભલે સમાજવાદી પાર્ટી તો ફક્ત એક નામ છે, પરંતુ કુતિયાણામાં બ્રાન્ડ કાંધલ જાડેજા તે તમામ લોકોને ખબર છે. કારણ કે એનસીપી હોય કે સમાજવાદી પાર્ટી, પરંતુ લોકોએ કાંધલ જાડેજા અને જાડેજા પરિવારના મોઢે જોઈ અને વિધાનસભામાં મત આપ્યા છે. પરંતુ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કાંધલ જાડેજા ઉમેદવાર નથી, પરંતુ એના સમર્થિત ઉમેદવારો હશે. જાડેજા પરિવારમાંથી પણ એટલા જ માટે કોઈ ઉમેદવાર બનાવવાની તૈયારીઓ થઈ રહી છે કે જાડેજા પરિવાર પ્રત્યેની પોરબંદર અને ખાસ કુતિયાણા વિસ્તારમાં સિમ્પથી છે. કારણ કે સંતોષબેન પણ અહીંથી ધારાસભ્ય હતા, સાથે જ કાંધલ જાડેજાના કાકા ભૂરા મુજા જાડેજા પણ આ બેઠક પરથી ધારાસભ્ય રહી ચુક્યા છે. ત્યારે જાડેજા પરિવાર માટે સિમ્પથી છે કુતિયાણાના લોકોને સ્વાભાવિક રીતે રહેલી છે. ત્યારે ભલે દબંગ નેતાનું નામ હોય, મોટા નેતા કહેવાતો હોય, પરંતુ એવી દબંગાઈગીરી કામ ક્યારેય કાંધલે પોતાના લોકો સાથે અથવા મતદારો સાથે ક્યારેય નથી કર્યું. ચોક્કસથી તમને અધિકારીઓને ધમકાવતા વિડીયો જોવા મળશે, પરંતુ એવું ક્યારેય નથી થયું કે કોઈ સામાન્ય જનતાને કાંધલ જાડેજા અથવા તેના સમર્થકોએ કોઈ ધમકાવ્યો હોય, ડરાવ્યો હોય. તેના કારણે તેઓ સતત ત્રીજી વખત કુતિયાણાથી ધારાસભ્ય બન્યા. પરંતુ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. દીક્ષિત, એ પણ સમજવું છે કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી ભાજપે નામ જાહેર કર્યા, સામે પક્ષે સમાજવાદી પાર્ટીના સમર્થકોએ ફોર્મ ભરવાની શરૂઆત કરી છે. આ પ્રકારની પણ સમાચાર સામે આવ્યા. કોંગ્રેસનું ત્યાં નામશેષ હવે વધ્યું નથી. એકમાત્ર નામ હતું કોંગ્રેસનું અર્જુન મોઢવાડિયા, કે જેઓ હવે ભારતીય જનતા પાર્ટીમાં આવી ચૂક્યા છે. તો કોંગ્રેસ હવે કુતિયાણા નગરપાલિકામાં ઝંપલાવશે કે પછી એ બાકાત રહેવા દેશે અને સીધી જંગ સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે થશે? તો પ્રદીપ, કોંગ્રેસ 60 વર્ષ જૂની પાર્ટી છે એટલે ચૂંટણી તો લડશે, આપણું નક્કી છે. પણ કાંધલ જાડેજા જે રીતે અર્જુન મોઢવાડિયા એ પક્ષ પલટો કર્યો, તેને ભગવો ધારણ કર્યું, એટલે પોરબંદર જિલ્લામાં અત્યારે કોંગ્રેસનું અસ્તિત્વ કેટલું છે તેના પર એક સવાલ છે. કારણ કે કોંગ્રેસ નથી, જે રીતે કાંધલ જાડેજા બ્રાન્ડ હતા તેની જેમ અર્જુન મોઢવાડિયાની વ્યક્તિગત પ્રતિષ્ઠા એટલી મોટી હતી જેના કારણે કોંગ્રેસને ફાયદો થતો હતો. અને એવી સીટો, શહેરી વિસ્તારની એવી સીટો કે જેના કારણે અર્જુન મોઢવાડિયાનું મોઢું જોઈને લોકો મત આપતા હતા. પરંતુ એક હકીકત બીજી પણ કહી દઉં કે વિધાનસભામાં ભલે અર્જુનભાઈ ક્યારેક 1700 મતે હારે, 10,000 જીતે, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અર્જુન મોઢવાડિયાનું મોઢું જોઈને ક્યારેય નગરપાલિકા અર્જુન મોઢવાડિયા બનાવી શક્યા તેમાં ઉદાહરણ નથી. ત્યારે કાંધલ જાડેજા માટે એક ટાસ્ક છે કે ભલે પોતે વિધાનસભા જીતતા હોય, પરંતુ કઈ રીતે નગરપાલિકાની ચૂંટણી જીતવી અઘરી છે. અને હવે અર્જુન મોઢવાડિયા ભાજપમાં આવી ગયા છે, ત્યારે અર્જુન મોઢવાડિયા સાથે તેના તમામ નાના મોટા ટેકેદારો પણ ભાજપમાં જોડાઈ ગયા છે. ત્યારે હવે પાછું શરૂ થાય તે બધી વાર્તા છે, પરંતુ મને જ્યાં સુધી ખબર પડે છે ત્યાં સુધી, હું પોરબંદર જિલ્લાનું રાજકારણ જાણું છું ત્યાં સુધી, સમાજવાદી પાર્ટી નહીં પરંતુ કાંધલ જાડેજા અને ભાજપ વચ્ચેની આ લડાઈ રહેશે. બિલકુલ દીક્ષિત, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો પોરબંદરની કુતિયાણા નગરપાલિકાની અંદર સીધી વાતચીત મારા સહયોગી દીક્ષિત ઠકરાર સાથે કરી હતી, જેમણે જણાવ્યું કે પોરબંદરની અંદર કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટી વર્સિસ ભાજપ નહીં, પરંતુ કાંધલ જાડેજા વર્સિસ ભારતીય જનતા પાર્ટી થશે. કોંગ્રેસ એ 60 વર્ષ જૂની પાર્ટી છે, એટલા માટે ક્યાંક તેમના ઉમેદવારો તો ઉતારશે, અને જો ઉમેદવારો ઉતારશે તો કુતિયાણામાં ત્રિપાંખિયો જંગ થશે. કુતિયાણામાં રાણાવાવની અંદર કાંધલ જાડેજાનું વર્ચસ્વના કારણે ક્યાંક હવે આ ટક્કર સીધી ભાજપની સામે છે. હવે જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એ કેટલી મજબૂતાઈથી પ્રચાર કરી શકે છે અને લડી શકે છે. વરિષ્ઠ પત્રકાર વિપુલ ઠકરાર મારી સાથે જોડાયા છે. વિપુલભાઈ, પોરબંદરની અંદર કુતિયાણા રાણાવાવની ચૂંટણી આવી ચૂકી છે, અને એ જ ચૂંટણીમાં કુતિયાણાની અંદર સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજાના સમર્થકોએ ફોર્મ ભરવાની શરૂઆત પણ કરી દીધી છે. હા, ચોક્કસ જણાવી દઉં કે આજે રાણાવાવ કુતિયાણાની ચૂંટણી, નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, ત્યારે જે કાંધલ જાડેજા છે તે જ વિસ્તારના ત્રીજી ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેનો પોતાનો જ મત વિસ્તાર છે અને પોતાના જ મત વિસ્તારની અંદર આ બંને નગરપાલિકાઓ આવે છે. પરંતુ કુતિયાણા નગરપાલિકા તો છે હાલ તો ભાજપના કબજામાં છે, અને ત્યાં નગરપાલિકાનો વહીવટ ઘણા વર્ષોથી ઢેલીબેન ઓડેદરા છે કે કરતા આવે છે અને ચૂંટાતા આવે છે. પરંતુ આ વખતેની પરિસ્થિતિ વાસ્તવિકતા એવી છે કે હાલ તો કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજા છે તેને પણ ફોર્મ ભર્યું એવું માનવામાં આવે છે અને તેને નગરપાલિકાના પ્રમુખ બનાવે તેવી પણ શક્યતાઓ છે. પરંતુ જોવાની વાત તો એ છે કે ડેલી
ડેલીબેનને હટાવી અને કાંધલ જાડેજા છે એનો ભાઈ તે ડેલી સામે ફાઇટ આપી શકશે કે કેમ? મહત્વની વાત તો એ છે કે ધારાસભ્ય તરીકે કાંધલ જાડેજા છે અને ડેલીબેન છે તો એ ઘણા વર્ષોથી નગરપાલિકાના પ્રમુખ તરીકે અવિરત ચાલુ છે અને હાલ પણ જો જોવાની વાત એ છે કે ડેલીબેનને આ વખતે ભાજપે પૂરતો સપોર્ટ કર્યો છે અને ડેલીબેનને પણ ભાજપની બોડીએ ડેલીબેનને નિરીક્ષક બનાવ્યા છે. તો આ જે સીધી ફાઇટ છે તે ડેલી સમાજવાદી પાર્ટી અને ભાજપની વચ્ચેની, પરંતુ ડેલીબેન અને કાંધલ જાડેજા વચ્ચેની ફાઇટ એવું માનવામાં આવે છે. વિપુલભાઈ, આખી આ ઘટનાની અંદર જે ફાઇટ અત્યારે ચાલી રહી છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનું નામ જાહેર થઈ ચૂક્યું છે. કાંધલ જાડેજાના સમર્થકો જે ફોર્મ ભરી રહ્યા છે તેમના કોઈ નામ સામે આવ્યા છે? જાડેજા પરિવારમાંથી કોઈ હોઈ શકે તેવી શક્યતાઓ? હા, ચોક્કસ જણાવ્યું કે જાડેજા પરિવારમાંથી કદાચ તેમનો ભાઈ, નાનો ભાઈ કાના જાડેજા છે તે ફોર્મ ભરે એવી પૂરી શક્યતા છે, પરંતુ હાલ તો કોઈ સમાચાર મળ્યા નથી. કદાચ સાંજ સુધીમાં તે ફોર્મ ભરીને ડિક્લેર કરી દેશે, તેની આખી બોડી તૈયાર કરવામાં આવી છે, પરંતુ હાલ કાંધલ જાડેજાનો ફોન પણ બંધ આવે છે અને આ ઉપરાંત તેને ફોર્મ ભરવા માટેની પ્રોસિજરમાં પડ્યા હોય જેને લઈને તેણે ફોન બંધ કર્યો છે, પરંતુ આ બાબતે કોઈ જાડેજા પરિવારે સ્પષ્ટતા કરી નથી. પરંતુ લોકચર્ચા મુજબ અને કુતિયાણાના મતદારોના કહેવા મુજબ તેમના ભાઈ કાના જાડેજા છે તે ફોર્મ ભરે તેવી પૂરેપૂરી શક્યતાઓ જણાઈ રહી છે. વિપુલભાઈ, જો કાના જાડેજા ફોર્મ ભરે છે આખી આ ઘટનાની અંદર, તો કાના જાડેજાને કુતિયાણા નગરપાલિકાના પ્રમુખના ચહેરા તરીકે ઉપસ્થિત રાખવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. હા, ચોક્કસ બધા ભાઈઓ વચ્ચે સમજૂતી થયા મુજબ રાણાવા નગરપાલિકા છે તે કાંધલભાઈના ભાઈ, નાના ભાઈ કરણભાઈ જાડેજા પાસે તો ઘણા વર્ષોથી વહીવટ છે. તે પોતે પ્રમુખ નથી બન્યા, પરંતુ તેનો વહીવટ કરણભાઈ કરે છે અને આ ઉપરાંત કાનાભાઈ છે તેને આ વખતે કુતિયાણાની જવાબદારી સોંપી છે અને કુતિયાણાના નગરપાલિકાના પ્રમુખ બનાવે તેવી પૂરેપૂરી શક્યતા જણાય છે. બિલકુલ વિપુલભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો પોરબંદરની ચૂંટણી હવે હાઈ વોલ્ટેજ ડ્રામા સુધી પહોંચી ચૂકી છે, કેમ કે પોરબંદરના રાણાવાવ અને કુતિયાણાની અંદર આ નગરપાલિકાની ચૂંટણી છે અને એ જ નગરપાલિકાની અંદર અત્યારે મહત્વપૂર્ણ સમાચાર. કુતિયાણાની ચૂંટણીની અંદર, કુતિયાણા નગરપાલિકાની અંદર જે ચૂંટણી છે તે ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી એટલે કે કાંધલ જાડેજાના સમર્થકો હવે મેદાને છે અને એ સમર્થકો એક બાદ એક ફોર્મ ભરી રહ્યા છે અને એવી પણ શક્યતાઓ લાગી રહી છે કે તમામ વાતોની વચ્ચે કાંધલ જાડેજાના નાના ભાઈ કાના જાડેજા ચૂંટણી લડવા માટે મેદાને આવે અને કુતિયાણા સેવા સદન એટલે કે કુતિયાણા નગરપાલિકાની અંદર તેમને પ્રમુખનો ચહેરો બનાવીને ચૂંટણી લડવામાં આવે. જોકે છેલ્લા એક દશકાથી કુતિયાણા અને રાણાવાવની વિધાનસભાની ઉપર કાંધલ જાડેજાનો દસકો છે અને એ જ દસકાની વચ્ચે કુતિયાણા અને રાણાવાવની અંદર ભારતીય જનતા પાર્ટીનો નગરપાલિકાની અંદર દબદબો જોવા મળે છે. હવે જોવાનું રહેશે કે નગરપાલિકાના દબદબાની વચ્ચે કાંધલ જાડેજા એ કબજો મેળવી શકે છે કે કેમ કે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર ગુજરાતની રાજનીતિના ઉલટફેરના અંધાર. સમાજવાદી પાર્ટી ક્યાંક પહેલી વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર એક નગરપાલિકાની અંદર ઝંપલાવી રહ્યું છે અને એ પણ કાંધલ જાડેજાના વિસ્તારની અંદર.